માય સેલ્ફ પિનાકિન પટેલ. મિત્રો, અહીંયા ધ વાઇલ્ડ સેવિયર એવું પાઠનું ટાઇટલ આપવામાં આવ્યું છે. વાઇલ્ડ એટલે જંગલી થાય અને સેવિયર એટલે બચાવનાર. પરંતુ અહીંયા વાઇલ્ડ સેવિયર એનો અર્થ વન્ય જીવન રક્ષક એવો આપવામાં આવ્યો છે. આવો અર્થ કેમ આપવામાં આવ્યો છે એ આપણે પાઠના અંતમાં જે છે એ સમજી શકીશું. હવે આ પાઠની થોડી વાત કરી લઈએ તો આ એક પાઠમાં એક અલીભાઈ નામના યાત્રીની વાત કરવામાં આવી છે. અલીભાઈ પોતે એક યાત્રી છે. એમના મિત્ર છે એક રામસિંહ, એમનો પુત્ર છે અર્જુન, એમની પુત્રી છે નીલમ અને રામસિંહના પત્ની. આમ આ સ્ટોરીના આ બધા પાત્રો છે. અલીભાઈ પોતે એક ટ્રાવેલર છે, એ પોતે યાત્રી છે. એ હિમાલયની પર્વતમાળાઓની અંદર પોતે ફરે છે અને એ દરમિયાન બધી વસ્તુઓ કલેક્ટ કરે, સેલ કરે અને એ દરમિયાન એમને થયેલા જે અનુભવો જે છે એ રામસિંહના ફેમિલી સાથે શેર કરે છે. તો આવા એક અનુભવની વાત જે છે અહીંયા કરેલી છે. તો અલીભાઈ જ્યારે એમના ઘરમાં પ્રવેશે છે ત્યારથી આ સ્ટોરીની વાત જે છે એ શરૂ થાય છે. તો સૌથી પહેલાં જે પાઠની શરૂઆત છે એ આ રીતની છે. નીલમ કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. તો રામસિંહની પુત્રી હોય છે નીલમ. તો રામસિંહ અવારનવાર આમના ઘરે આવતા હોય અને સરસ મજાની જે એમની જે હિલ સ્ટોરીઝ જે છે, પર્વતમાળાઓ પર પોતે જતા હોય અને એ દરમિયાન થયેલા એમના અનુભવો જે છે એની વાતો જે છે એ રામસિંહના ફેમિલીને કરતા હોય. અને આ જે બાળકો છે એમને ખૂબ જ એ બાબતમાં ઇન્ટરેસ્ટ હોય છે. એટલે નીલમ જે છે એ દોડતી ઘરમાં ધસી આવે છે આનંદપૂર્વક અને કહે છે, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. જો બાળકોનો ઉત્સાહ કેવો હોય છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ રામસિંહ's ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. તો રામસિંહના કુટુંબના જે બધા જ જે સભ્યો છે એ એમને જોવા માટે બહાર દોડી આવે છે. બહાર દોડી આવે કે ભાઈ અલીભાઈ આવે છે, ખરેખર આવે છે. એન્ડ ધેર હી વોઝ. બધાને ખૂબ જ ઉત્સાહ હોય છે, ઉમંગ હોય છે અને તે ત્યાં હતા. મીન્સ કે અલીભાઈ જે છે એ બહાર હતા. અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્જર્સ. તો અલીભાઈનો અહીં લુક જે છે, દેખાવ છે એ વર્ણવ્યો છે કે ભાઈ અલીભાઈ કેવા દેખાતા હતા. અ ટોલ મેન, એક ઊંચો માણસ, વિથ બ્રોડ શોલ્જર્સ, જેના ખભા કેવા હોય, ખૂબ જ પહોળા હોય, રેડ ચીક્સ, લાલ ગાલ, એન્ડ નોઝ એન્ડ બ્રિટિશ કોમ્પ્લેક્શન્સ. તો લાલ ગાલ અને નાક હોય અને ગૌવર્ણા. મીન્સ અલીભાઈનો લુક દેખાવ કેવો છે. અલીભાઈ એક પોતે એક ઊંચા કદાવર વ્યક્તિ છે, ખૂબ જ પહોળા ખભાવાળા છે, બહોળા ખભા છે તેમના, લાલ ગાલ છે, નોઝ છે એન્ડ બ્રિટિશ કોમ્પ્લેક્શન અને કેવા છે, ગૌવર્ણા છે. તો આ અલીભાઈનો જે લુક છે એ અહીંયા વર્ણવ્યો છે, દેખાવ એમનો કેવો છે. હવે અલીભાઈનો પહેરવેશ છે, અલીભાઈએ કેવા વસ્ત્રો પહેર્યા હોય તો એની વાત કરવામાં આવી છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ થીક લોંગ વુલન કોટ. તો એમણે કેવો કોટ પહેર્યો હતો? તો વોર્મ. વોર્મ મીન્સ હુંફાળો, મીન્સ ગરમી ઉષ્મા આપે તેવો. થીક લોંગ વુલન કોટ, જાડો અને લાંબો વુલન કોટ, જાડો અને લાંબો હોય તેવો જે ઊનનો બનાવેલો વુલન ડગલો જે છે, કોટ છે, એમને પહેર્યો હતો. ટાઇટ ટ્રાઉઝર્સ. અને એમને જે લેગો પહેર્યો હતો એ પણ કેવો હતો? એકદમ ટાઈટ હતો, સ્કિન ટાઈટ. બિગ લેધર બૂટ્સ. અને મોટા ચામડાના બૂટ પહેર્યા હતા. એન્ડ અ બ્રાઉન ફર કેપ. અને બાદામી રંગની રૂવાટીવાળી ટોપી જે પહેરી હતી. તો અલીભાઈએ આ વસ્ત્રો જે છે ધારણ કરેલા હતા. કેવા? તો એક હુંફાળો હોય તેવો લાંબો જાડો ઊનનો બનાવેલો કોટ, એવી એક રૂવાટીદાર બ્રાઉન બાદામી રંગની ટોપી અને ટાઈટ ટ્રાઉઝર્સ. આ એમના વસ્ત્રો જે એમને પહેરેલા છે એ વર્ણવ્યા છે. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ રામસિંહ હગ્ડ હિમ. તો ખૂબ જ મોટા હાસ્ય સાથે, બ્રોડ સ્માઇલ, મોટું હાસ્ય હોય, પોતાના મિત્રને મળવાની જે ખુશી હોય એ સમયે ચહેરા ઉપર જે સ્મિત હોય, હાસ્ય હોય, એવા સ્મિત સાથે, ફૂલ ઓફ વોર્મથ, ઉષ્મા ભર્યો હોય, હૂંફ ભર્યો હોય, પ્રેમ ભાવ ભર્યો હોય, એવા ભાવ સાથેનું જે હાસ્ય છે એ હાસ્ય સાથે રામસિંહ હગ્ડ હિમ. રામસિંહ જે છે અલીભાઈને ભેટી પડ્યા હતા. એન્ડ સેડ. અને તેમણે કહ્યું હતું, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અંદર આવો, અંદર આવો, આવો, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. તમારું ખૂબ જ સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન. પેટેડ મીન્સ પીઠ થપથપાવી, એને પેટેડ કહેવામાં આવે. તો અલીભાઈએ બધાની પીઠ થપથપાવી હતી.
everyone and spoke lovingly to each member. અને કુટુંબના દરેક સભ્યો સાથે પ્રેમ ભાવપૂર્વક વાત કરી હતી, લવિંગલી પ્રેમ ભાવપૂર્વક જે છે એ વાત કરી હતી. હવે અલીભાઈ કેવા અવાજમાં વાત કરી હતી એ પણ વાત કહ્યું છે અહીંયા. ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. તો એમનો અવાજ કેવો હતો? એકદમ ભરાવદાર, સ્ટ્રોંગ વોઇસ, ભરાવદાર અવાજ એમનો હતો. અને એવા અવાજ સાથે જે છે એમને બધા સાથે વાત કરી હતી પ્રેમભાવપૂર્વક. અને પોતે પછી જે કાઉચ હોય છે, જે સોફા છે, તો એની ઉપર એમને આરામદાયક સ્થિતિમાં પોતે બેઠા હતા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસી ટોક ટુ અલીભાઈ. તો જ્યારે રામસી અલીભાઈ સાથે વાત કરી રહ્યા હતા એ દરમિયાન જે મધર હોય છે, એટલે જે નીલમની જે મધર છે એ શું કરતી, એમને શું કર્યું હતું? તો એમણે થોડીક ચા જે છે એ બનાવી હતી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. તો અલીભાઈ કોણ હતા? હુ વોઝ અલીભાઈ? માનો કે એવો ક્વેશ્ચન તમને પૂછવામાં આવે તો તમે સરળતાથી પેરેગ્રાફ ઉપરથી આન્સર આપી શકો કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક યાત્રી હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ધ ફૂટ. લોંગ ડિસ્ટન્સીસ, લાંબા અંતરો. ઓન ફૂટ, પગે ચાલીને. તો જેઓ એક યાત્રી હતા અને ઘણા બધા જે લાંબા અંતરો છે હિમાલયની પર્વતમાળાના, તો એ પર્વતમાળાના લાંબા અંતરો જે છે પોતે પગે ચાલીને જે છે એ ડિસ્ટન્સ છે એ કાપતા, કવર કરતા. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. તેમને પ્રકૃતિનું અવલોકન કરવું ગમતું. મીન્સ કે પ્રકૃતિમાં ફરવું, પ્રકૃતિનું અવલોકન કરવું એમને બહુ જ પસંદ હતું, ગમતું. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs, medicines, and precious stones he had collected during his traveling. તો એમની જે પોતે મુસાફરી કરતા હિમાલયની પર્વતમાળાઓની અંદર, તો એ પર્વતમાળાઓમાં મુસાફરી કરતી વખતે એ પોતે ડ્રાઈડ એપ્રિકોટ્સ હોય, સૂકા જરદાળુ હોય, પછી હર્બ્સ હોય, જડીબુટ્ટીઓ હોય, મેડિસિન્સ હોય, ઔષધિઓ હોય, અને પ્રિસિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરો હોય. તો આ બધા શું કરતા? એ પોતે કલેક્ટ કરતા, એમનું સેલિંગ કરતા. ક્યાં આગળ સેલિંગ કરતા? તો એક ગામથી બીજે ગામ કે એક શહેરથી બીજે શહેર, પર્વતમાળાઓમાં એ પોતે ફરતા એ વખતે એનું સેલિંગ જે છે એ પોતે કરતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસી. તો રામસી એમના મિત્ર હતા એટલે એમને પૂછ્યું કે ભાઈ અલીભાઈ આ વખતે તમે ક્યાં હતા? એમ ક્યાં જઈ આવ્યા, ક્યાં હતા એમ આ સમયે? I went up the high mountains up to the borders of India and Tibet. તો અલીભાઈ પોતે જણાવે છે કે ભાઈ I went up to the high mountains. High mountains એટલે ખૂબ જ ઊંચા પર્વતોમાં હું ગયો હતો. અપ ટુ ધ હાઈ માઉન્ટેન્સ. ક્યાં સુધી? તો અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની જે સરહદ છે ત્યાં સુધી ઊંચા પર્વતોમાં હું આ વખતે ગયો હતો. એલોન? આસ્ક નીલમ. તો નીલમને નવાઈ લાગે છે કે એટલે બધા ગયા અને એકલા ગયા તમે એલોન? એવું કુતૂહલતાવશ નીલમ જે છે નીલમે પૂછ્યું હતું. ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. તો અલીભાઈ જણાવે છે ઓફકોર્સ, અલબત્ત, આઈ એમ યુઝ ટુ ઇટ. યુઝ ટુ નાથી ટેવાયેલા હોવું. તો અલીભાઈ જે છે આ વસ્તુથી ટેવાયેલા હતા. અવારનવાર પોતે આવી રીતે મુસાફરી કરવા માટે, યાત્રાઓ કરવા માટે એમ કે માઉન્ટેન્સમાં જતા. એટલે અલીભાઈ કહે છે કે અલબત્ત, ચોક્કસપણે આઈ એમ યુઝ ટુ ઇટ. હું એનાથી ટેવાયેલો છું. એમના માટે કંઈ નવાઈ પમાય એવી વસ્તુ છે નહીં. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. અને પછી જણાવે છે કે હું આ ફક્ત અહીંયા એક રાત્રિ માટે જ રોકાઈશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. અને આવતીકાલે સવારે જે છે હું જતો રહીશ. લીવ મીન્સ છોડીને જતા રહેવું, છોડી દેવું. તો આવતીકાલે સવારે જે છે હું એમ કે જતો રહીશ. હી સેડ. એવું તેમણે કહ્યું હતું. કોણે? અલીભાઈએ કહ્યું હતું. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ ના, અમે તમને જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. તો નીલમ છે એ કહે છે કે ના અલીભાઈ ના, અમે તમને જવા નહીં દઈએ. તમારે અમને તમારી જે પર્વતોની જે વાતો છે, ઇન્ટરેસ્ટિંગ જે એક્સપિરિયન્સીસ છે, હિલ સ્ટોરીઝ છે, પર્વતોની જે વાતો છે એ તમારે અમને કહેવી પડશે. આફ્ટર લોટ ઓફ ઇન્ઝિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. તો ઘણા બધા આગ્રહ પછી, ઇન્ઝિસ્ટન્સ ભારપૂર્વકનો જે આગ્રહ છે, તો રામસીનું જે ફેમિલી છે એ ઘણો બધો આગ્રહ કરે છે એમને. તો આવો ઘણા બધા આગ્રહ પછી છેવટે અલીભાઈ જે છે એ 2 દિવસ માટે રોકાવા માટે સહમત થયા. તો નીલમ જે છે એને આવી જે સરસ મજાની એમની પર્વતોની વાતો દર વખતે આવતા હોય એ વખતે કરતા હોય, તો આવી જે વાતો સાંભળવાનો ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય છે. એટલે અલીભાઈને જવાની ના પાડે છે
અને અલીભાઈ એમના આગ્રહ સામે કશું જ કહી શકતા નથી અને 2 દિવસ સુધી રોકાય છે અને પોતાના જે ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સીસ છે એ શેર કરે છે. That night they all kept awake till late sitting on his bed. અને તે રાત્રિએ તે બધા જ જે છે એ till late night એટલે મોડા સુધી, રાત્રિએ મોડા સુધી જે છે તેમની પથારી ઉપર જાગતા જે છે બધા બેઠા હતા. લિસનિંગ ટુ હિઝ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સીસ. કેમ બેઠા હતા? તો એમના જે ટ્રાવેલ એક્સપિરિયન્સીસ છે, મુસાફરીના જે અનુભવો છે એ સાંભળવા માટે, એમ કે રસપ્રદ જે અનુભવો છે એ સાંભળતા બધા મોડી રાત્રે સુધી જે છે એ પોતે બેઠા હતા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરીઝ. અલીભાઈએ એમની જે વાર્તા છે, વાત છે, એ કહેવાની શરૂ કરી હતી. તો અલીભાઈ અહીંયા હવે જે સ્ટોરી છે એ સ્ટાર્ટ થાય છે કે અલીભાઈનો જે એક્સપિરિયન્સ છે, જે સ્ટોરી સ્વરૂપે બતાવવામાં આવ્યો છે એ અહીંથી સ્ટાર્ટ થાય છે. તો અલીભાઈ એમની વાર્તા છે એ એમને કહેવાની શરૂ કરી હતી. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. તો નજીકના ગામથી લગભગ થોડાક જ કલાકોની દૂરી જે છે એમને તય કરી હશે. ઓલમોસ્ટ કપલ ઓફ 2-4 કલાક જે છે એ થોડાક દૂર ગયા હશે નિયરેસ્ટ, નજીકના ગામથી. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. અને ભારત અને તિબેટની જે સરહદ છે એનાથી હું થોડાક માઇલ જે છે એ દૂર હોઈશ. મીન્સ કે બહુ દૂરી નહીં, થોડાક જ માઇલની દૂરી હતી ભારત અને તિબેટની જે સરહદ છે ત્યાંથી. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. તો પોતે જે છે અંતર કાપ્યું હોય, ભારત અને તિબેટની બોર્ડર સુધી પહોંચ્યા હોય અને નજીકનું જે ગામ છે એનાથી 2-4 કિલોમીટરની 2-4 કલાકની દૂરીએ તે પહોંચ્યા હશે. અને એ સમયે એમને શું લાગી હતી? આઈ વોઝ હંગ્રી. એમને ભૂખ લાગી હતી. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. અને મારું જે લંચ છે એ લંચ એન્જોય કરવા માટે જે છે હું શું થયો હતો? બેઠો હતો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઇમ્સ. તો ટોટલી ક્વાઇટ હતી, મીન્સ કે બધી જ બાજુએ એકદમ નીરવ શાંતિ. ક્વાઇટ મીન્સ એકદમ શાંતિ હોવી એમ, બધે જ શાંતિ હતી. એક્સેપ્ટનો શું થાય કે ના સિવાય. સમ બર્ડ ચીર્પિંગ સમટાઈમ. ચીર્પિંગ કોને કહેવામાં આવે? તો પક્ષીઓનો જે કલરવ છે, પક્ષીઓનો જે મધુર અવાજ છે, જે કલરવ કરે છે પક્ષીઓ, તો એ જે અવાજ છે એને ચીર્પિંગ કહેવામાં આવે. તો થોડાક પક્ષીઓના કલરવ જે છે, પક્ષીઓનો જે કલરવ છે કોઈક સમય થતો, એ સિવાય બાકી બધે જ એકદમ નીરવ શાંતિ હતી. પર્વતમાળામાં કોઈની અવરજવર હોય નહીં, એકદમ શાંત એટમોસ્ફિયર હતું, શાંત વાતાવરણ હતું. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોરસેલ્સ. તો મેં મોરસેલ, પહેલાં તો મોરસેલ કોને કહેવામાં આવે? તો મોરસેલ એટલે ખોરાકનું જે કોળીઓ છે એને મોરસેલ કહેવામાં આવે. હાર્ડલી એટલે ભાગ્યે જ. મેં ભાગ્યે જ થોડાક કોળિયા જે છે એ લીધા હશે. વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. જ્યારે મેં એકદમ ધીમો ગ્રાઉલ મીન્સ ગુરકવાનો જે અવાજ જે છે એ સાંભળ્યો હતો. હર્ડ હિયર મીન્સ સાંભળવું થાય. ખૂબ જ ધીમો મૃદુ હોય તેવો જે ગુરકવાનો કોઈ પ્રાણીનો અવાજ જે છે અલીભાઈએ સાંભળ્યો હતો. જેવા થોડાક કોળિયા લીધા હશે જમવા બેઠા અને તરત આવો અવાજ જે છે એમને સંભળાયો. એટલે આઈ વોઝ અલાર્મ. હવે અલીભાઈ તો પોતે યાત્રી હતા, ટ્રાવેલર હતા, એટલે એમને તો ખબર જ હતી કે ભાઈ આવો ગુરકવાનો અવાજ જે છે એ કોનો હોય? કોઈક ના કોઈક ખતરનાક પ્રાણીનો હોય. એટલે પોતે એકદમ ચેતી ગયા, સાવધ થઈ ગયા. આઈ વોઝ અલાર્મ, સાવધ થઈ ગયા, ચેતી ગયા. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બેર. કારણ કે જે અવાજ છે તો અવાજ ઉપરથી અલીભાઈને એક ખાતરી થઈ ગઈ હતી. આઈ વોઝ શ્યોર કે હું ચોક્કસ થઈ ગયો હતો, મને એ બાબતની ખાતરી થઈ ગઈ હતી કે ઇટ વોઝ નથિંગ બટ અ બેર. તે બીજું કંઈ જ નહોતું, પરંતુ શું હતું? એક રીંછ હતું. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ. મેં તુરંત જ મારું જે ટિફિન બોક્સ છે એ શું કર્યું? બંધ કર્યું. એન્ડ બેન્ટ લો, અને નીચે ઝૂકી ગયો. તો અલીભાઈ આવું કેમ કર્યું? તરત જ ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચે ઝૂકી ગયા. તો એનું પણ રીઝન અલીભાઈએ અહીંયા આપ્યું છે કે ભાઈ સો ધેટ, કે જેથી ધ સ્મેલ ઓફ ધ ફૂડ એન્ડ માય બોડી were not carried by the strong breeze to the monster. તો એનું રીઝન શું હોય છે કે એમની બોડીની જે સ્મેલ છે, એમના શરીરની જે સુગંધ હોય, કે એમનું જે ટિફિન બોક્સ છે એની અંદર રહેલું જે ખોરાક છે એની જે સુગંધ છે એ ઝડપથી વાતો, જે બ્રીઝ છે, પવન છે,
એના થ્રુ એ મોન્સ્ટર જે છે એટલે કે જે બેર છે એને કદાવર પ્રાણી હોય મોટું તો આ મોન્સ્ટર એટલે રાક્ષસ થાય, પરંતુ અહીંયા બિયર માટે જે કદાવર પ્રાણી છે તો એના માટે મોન્સ્ટર શબ્દ જે છે એ વાપરવામાં આવ્યો છે. તો અલીભાઈ એવું કહે છે કે મેં તુરંત જ મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચે ઝૂકી ગયો કે જેથી મારા શરીરની સ્મેલ અથવા તો મારો જે ખોરાક છે તો ખોરાકની સુગંધ જે છે એ કદાવર પ્રાણી સુધી પવન દ્વારા પહોંચે નહીં. તો એ રીઝન હોય છે. આઈ ટુક અપ માય બંબુ સ્ટફ. તો મેં મારી માંસની જે ડાંગ છે એ લીધી હતી વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. તો બંબુ સ્ટફ પોતે લે છે, માંસની ડાંગ જે છે એમને પોતે લીધી હતી વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. તો એ ડાંગ કેવી હતી? તો પોઇન્ટેડ હોય છે, એકદમ અણીધાર. કેવો અણીવાળો છેડો હોય છે? આયર્ન એન્ડ, એટલે લોખંડનો અણીવાળો જેનો છેડો છે એવી ડાંગ જે છે એ એમણે તુરંત જ લીધી હતી. ક્યાં લીધી હતી? ઇન માય રાઇટ હેન્ડ. તો મારા જમણા હાથમાં મેં જે છે એ લીધી હતી. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ. ડબલ એજ્ડ એટલે જેની બંને બાજુએ ધાર છે તેવો જે બિગ મીન્સ મોટો બંને બાજુએ ધારવાળો જે છરો જે છે નાઇફ છે એ મારા ડાબા હાથમાં લીધો હતો. એટલે અલીભાઈ પોતે સજ્જ થઈ જાય છે. પોતાની પાસે જે કંઈ શસ્ત્રો છે, માનો કે બંબુ સ્ટફ છે અણીવાળી, જેનો અણીવાળો છેડો લોખંડનો અણીવાળો છેડો છે એવી ડાંગની જે લાકડી છે તો એ લાકડી પોતાના જમણા હાથમાં લે છે અને બંને બાજુએ જેની ધાર છે એવો જે છરો જે છે એ પોતાના ડાબા હાથમાં એમણે લીધો હતો. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. ક્રાઉડ મીન્સ પેટે ઘસડીને ચાલવું, એને ક્રાઉલિંગ કહેવામાં આવે. તો અલીભાઈ જે છે એ ક્રાઉલ્ડ કેરફુલી, એ ખૂબ જ સાવધાનીપૂર્વક પેટે ઘસડીને એમ કે ચાલ્યા હતા. ક્યાં સુધી? તો ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. માઉન્ટેન એટલે પર્વતની ધાર સુધી. પર્વતનો જે છેવાડાનો ભાગ હોય, ધારનો ભાગ હોય ત્યાં સુધી અલીભાઈ આ રીતે પેટે ઘસડીને જે પોતે જે છે એ ચાલ્યા હતા. એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. અને ત્યાં સુધી પહોંચ્યા પછી હવે તો ત્યાં આગળ છેડો આવી ગયો પર્વતનો, તો ત્યાંથી તેની બીજી બાજુએ શું હતું? તો એક ખીણ હતી. તો એમાં એમને જોયું કે ભાઈ એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. નેરો એટલે સાંકડું, ઓકે, ડીપ એટલે ઊંડું, ઓકે. તો એક ઊંડી ગહન હોય તેવી અને સાંકડી ખીણમાં મેં જે છે નીચેની બાજુએ જોયું હતું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of the land, the slope of the opposite mountain. તો અલીભાઈની નજર જે છે હવે સામેની બાજુએ જે છે પોતે ધાર સુધી પહોંચી જાય છે, વચ્ચે ખીણ હોય છે અને એની પેલી બાજુએ સામેની બાજુએ એક પર્વત હોય છે અને પર્વતના ઢોળાવ ઉપર, સ્લોપ ઉપર એક થોડોક ભાગ સમથળ, ફ્લેટ પીસ ઓફ લેન્ડ, થોડોક જમીનનો સમથળ ભાગ હોય છે અને એ સમથળ ભાગ ઉપર તેમણે હિમચિત્તાના બે જે બચ્ચા છે, બે નાના બચ્ચાઓ જે છે એ જોયા હતા. અને તરત જ એમની નજર જે છે અલીભાઈ એવું કહે છે કે ભાઈ સામેની બાજુએ જે પર્વત હતો, ઢોળાવવાળો પર્વત, એના એક થોડાક સમથળ ભાગની અંદર આ બે નાના જે હિમચિત્તાના જે બચ્ચાઓ છે એની ઉપર મારી નજર જે છે એ પડી હતી. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઈક? આસ્ક નીલમ. તો હવે બાળકોને ઇન્ટરેસ્ટ પડે છે. બાળકો એ જાણવા માગે છે કે ભાઈ આ જે હિમચિત્તાના બચ્ચાઓ છે એ કેવા દેખાતા હશે, કેવા લાગતા હશે. ઓ વાવ, અરે, વોટ ડીડ દે લુક લાઈક? તેઓ કેવા લાગતા હતા, કેવા દેખાતા હતા એમ? આસ્ક નીલમ. તો નીલમે એવું કુતૂહલતાવશ પૂછ્યું હતું. દે વર બ્યુટીફુલ. તો અલીભાઈ કહે છે કે કેવા હતા? તો બ્યુટીફુલ હતા, એકદમ સુંદર, બ્યુટીફુલ. Their fluffy, snow white, furry coat matched perfectly with the snow. Fluffy means રૂવાટીવાળું હોય. તો તેમની જે ભરાવદાર જે રૂવાટી હતી તો એ સંપૂર્ણપણે કોની સાથે મેચ થતી હતી? તો સ્નો સાથે. સ્નો એટલે બરફ. હવે બરફ હોય, બરફ સાથે સંપૂર્ણપણે મેચ થાય એટલે કે બરફના જેવી જ એ રૂવાટી એ હિમચિત્તાઓની કેવી હતી? એકદમ શ્વેત એટલે બરફ જેવા જ રંગની હતી. એટલે સંપૂર્ણપણે બરફનો રંગ અને આ હિમચિત્તાની જે રૂવાટી છે, ભરાવદાર જે રૂવાટી,
તો એ બંને જે છે એકબીજા સાથે સંપૂર્ણપણે મેચ થઈ જતા હતા, બંધ બેસતા આવતા હતા. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. આવું અલીભાઈએ કહ્યું હતું, જાણે કે તેઓ વિઝ્યુઅલાઇઝ કરતા હોય. વિઝ્યુઅલાઇઝ કરવું મીન્સ કલ્પના ચિત્ર જોવું, કે વાસ્તવિક ના હોય પરંતુ એવી કલ્પના જોવી, એવી કલ્પના કરવી જાણે કે એ ચિત્ર નજર સમક્ષ આપણને ઘણીવાર દેખાતું હોય, એવી કલ્પના કરવી. ઓકે, તો અલીભાઈ એવું વિઝ્યુઅલાઇઝ કરે છે, એવું કલ્પના ચિત્ર એમની આંખો સામે ઊભું થઈ ગયું હોય એ રીતે એમને અલીભાઈએ આ બધી જે એમનો દેખાવ છે એમનું વર્ણન કર્યું હતું. હિમચિત્તાના બચ્ચાઓનું એ રીતે વર્ણન કર્યું હતું. એઝ ઇફ અહીંયા વાપરવામાં આવ્યું છે, સપોઝિશન છે. એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, જાણે કે પોતે એ વિઝ્યુઅલાઇઝ કરતા હોય, પોતાની નજરની સામે જ એ હિમચિત્તાના બચ્ચાઓ આવી ગયા હોય, એમની કલ્પના ચિત્ર જે છે ઊભું થઈ ગયું હોય, એ રીતે અલીભાઈએ જે છે આ વાત જે છે એ કહી હતી. વોટ વર ધ કબ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. તો અર્જુને પૂછ્યું હતું કે ભાઈ આ જે કબ્સ છે, આ જે હિમચિત્તાના જે બચ્ચાઓ છે એ શું કરતા હતા. તો કહે છે કે ભાઈ ધે વર પ્લેઇંગ. તો બચ્ચાઓ હોય તો શું કરતા હોય, રમતા જ હોય ને. તો ધે વર પ્લેઇંગ, તો એ બચ્ચાઓ છે શું કરતા હતા, રમતા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો. તેમાં દરેક જે છે શું કરતું હતું, બરફ ઉપર ભોખડિયા ભરતું હતું. ઓકે, ક્રાઉચ મીન્સ ભોખડિયા ભરવા. એન્ડ રોલ their lovely green eyes at each other. ઓકે, અને તેમની જે લીલી આંખો છે એ આંખો એકબીજા ઉપર પોતે ફેરવતા હતા. then one would jump on the other. પછી શું કરતા, તો એક જે છે એ બીજા ઉપર કૂદતું. બરાબર છે. તો આમ જે બચ્ચાઓ છે એમની એક્ટિવિટી અહીંયા વર્ણવવામાં આવી છે કે ભાઈ બચ્ચાઓ છે એ એકબીજાની સામે જોતા હોય, ભોખડિયા ભરતા હોય બરફ ઉપર, એકબીજા ઉપર કૂદતા હોય. પછી they would wrestle for a while. wrestle મીન્સ આમ કુસ્તી કરવી એવું થાય. બચ્ચાઓ એકબીજા સાથે જે ગમત કરતા હોય, એકબીજા ઉપર કૂદે, તો અહીંયા wrestle શબ્દ વાપરવામાં આવે છે. તો થોડાક સમય માટે કુસ્તી પણ કરતા. ગ્રાઉલિંગ સોફ્ટલી. સોફ્ટલી એટલે મૃદુતાથી, હળવાશથી, એક ગુરકતા, ગ્રાઉલ કરવું, ગુરકવું. તે વુડ ક્રાઉચ અગેઇન એન્ડ રેસલ અગેઇન. તો પોતે શું કરતા, ક્રાઉચ અગેઇન, ફરી પાછા ભોખડિયા ભરતા, એન્ડ રેસલ અગેઇન, ફરી પાછા કુસ્તી કરતા. ઓકે, વોચિંગ ધેમ વોઝ અ ફન. અને એમને આ બધી વસ્તુ કરતા જોઈ એ ખૂબ જ મજા પડે એવું હતું એમ. વોચિંગ ધેમ વોઝ ફન, એક મજા આવે એવું હતું આ દ્રશ્ય જે છે. બટ આઈ વોઝ વરીડ ટુ. પરંતુ મને ચિંતા પણ થતી હતી. હવે શની ચિંતા અલીભાઈને થતી હતી, તો એ અહીં અલીભાઈ વાત કરે છે. બિકોઝ ધ મધર લેપર્ડ કુડન્ટ બી સીન એનીવેર. કારણ કે માતા ચિત્તા જે છે, મધર લેપર્ડ જે માતા ચિત્તા છે એ આજુબાજુ ક્યાંય દેખાતી નહોતી. એટલે અલીભાઈને બચ્ચાઓની ચિંતા થતી કે ભાઈ માતા ચિત્તા તો આજુબાજુ ક્યાંય દેખાતી નથી અને આ બચ્ચાઓ એકલા રમે છે અને આ રીંછ જે છે એનો ગુરકવાનો અવાજ આવે છે. એટલે અલીભાઈને હવે જે છે એ ચિંતા થતી હતી. ઓકે, ધ મધર ઇઝ વેરી ફેશિયસ વેન શી ઇઝ વિથ હર કબ્સ. હવે જે માતા હોય, હિમચિત્તા જે છે માતા છે એ પણ ખૂબ જ હિંસક હોય છે જ્યારે એના બચ્ચાઓની સાથે હોય. ધેન વોટ હેપન આસ્ક નીલમ. પછી નીલમે પૂછ્યું હતું કે ભાઈ પછી શું થયું હતું એમ. ધેન વોટ હેપન. વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. તો અલીભાઈ અહીંયા જણાવે છે કે ભાઈ હું જે છે એ મારા પેટના ભાગે જમીનને સમથળ જે છે એ રહ્યો હતો. એટલે પોતે આડા જ પડી રહ્યા હતા, ઊભા જ નહોતા થયા. એટલે પેટના ભાગે જે રીતે એમ કે જે રીતે સૂતા હતા, ટ્રાવેલિંગ કરીને પોતે ગયા હતા છેવટ સુધી, ધાર સુધી, એ સ્થિતિમાં જે પોતે રહ્યા હતા. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ એરાઉન્ડ. તો મને ચિંતા હતી. શેની ચિંતા થતી હતી? ઇફ ધ મધર વોઝ એરાઉન્ડ. જો માતા જે છે, માતા ચિત્તા ક્યાંક આજુબાજુ હોય તો. soon I saw a very strange thing happen. અને એકાએક મેં કંઈક વિચિત્ર ઘટના જે છે બનતા જોયું. કંઈક વિચિત્ર એવું થયું, કંઈક અદ્ભુત થયું એવું બનતું જે છે એમને જોયું. ઓલ ઓફ અ સડન, એકાએક a huge black bear came growling from the trees. એક મોટું કદાવર કાળું રીંછ જે છે એ વૃક્ષોમાંથી જે છે એ આવ્યું. growling from the trees and rushed towards the cubs.
અને જે બચ્ચાઓ છે, હિમચિત્તાના જે બચ્ચાઓ છે એ તરફ શું થઈ ગયું? રશ ટુવર્ડ્સ ધ ક્રબ્સ. તો એ બચ્ચાઓ તરફ જે છે એ પોતે ધસી ગયો. એટલે જે રીંછ હોય છે એમનો અવાજ તો અલીભાઈએ સાંભળ્યો હોય છે, પરંતુ પછી એ જુએ છે કે એક વિચિત્ર ઘટના બને છે. રીંછ છે દોડતું ઝાડ જે હોય છે ઝાડની પાછળથી આવે છે અને સીધું જ ક્યાં જતું રહે છે કે જે પેલા બચ્ચાઓ રમતા હોય એ તરફ એ પોતે ધસી ગયું હતું. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને મારા કરતાં પણ વધારે બચ્ચાઓની ચિંતા થવા લાગી. સ્વાભાવિક વસ્તુ છે કે હવે અલીભાઈ જે છે એ તો પોતે જોખમમાં રિસ્કમાં છે નહીં, કારણ કે રીંછની બીક હતી, પરંતુ રીંછ તો સીધું જે છે બચ્ચાઓ તરફ જતું રહ્યું. એટલે હવે બચ્ચાઓ જે છે એ પોતે સંકટમાં મુકાવાના છે એવું અલીભાઈને ખ્યાલ આવે છે. એટલે હવે અલીભાઈને પોતાના કરતાં પણ એ બચ્ચાઓ જે છે એમની ચિંતા વધુ થાય છે, કારણ કે આજુબાજુ એમની મધર જે છે, મધર લેપર્ડ જે છે ક્યાંય દેખાતી નથી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ ડીપનિંગ રોર ઓફ એંગર. વિધિન નો ટાઈમ, પળવારમાં, ક્ષણિક, થોડાક જ સમયની અંદર, આઈ હર્ડ અ ડીપનિંગ રોર. ડીપનિંગ, ડીપ ડીપ, બહેરું, તો બહેરાશ લાવી દે તેવી. ડીપનિંગ, રોર એટલે ગર્જના. તો વિધિન નો ટાઈમ, પળવારમાં જ મેં બહેરાશ લાવી દે તેવી જે ગર્જના છે. કેવી ગર્જના? રોર ઓફ એંગર, આક્રોશયુક્ત જે ગર્જના જે છે એ સાંભળી હતી. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. ઓકે, મારાથી થોડાક મીટર અંતરની દૂરીએ મેં આવી બહેરાશ લાવી દે, એકદમ કાન ફાડી નાખે તેવી ભયાનક ગર્જના જે છે, એ આક્રોશયુક્ત ગર્જના જે છે એ સાંભળી હતી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ. હોરર એટલે ભય અને સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય, નવાઈ. તો મને આશ્ચર્ય પ્રમાણે તેમજ ભય પ્રમાણે તે રીતે એ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, appeared jumping down on a nearby huge rock. Gosh, exclaimed Arjun. તો મને ભય પ્રમાણે તેમજ આશ્ચર્ય પ્રમાણે તે રીતે એક મોટી સ્નો લેપર્ડ, એક મોટી મધર સ્નો લેપર્ડ જે છે, માતા હિમચિત્તા જે છે એ જમ્પિંગ ડાઉન, નીચેની બાજુએ કૂદતી. ક્યાંથી? ઓન અ નિયર બાય હ્યુઝ રોક, એક નજીકની મોટી ભેખડ ઉપરથી નીચેની બાજુએ કૂદતી જે છે એ માતા હિમચિત્તા જે છે એ દેખાઈ હતી. ઘોષ, એક્સક્લેમ અર્જુન. તો અર્જુનના મોઢામાંથી ઉદ્ગાર નીકળી જાય છે, ઘોષ. હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. અને નીલમ જે છે એ ઉમેરે છે, નીલમ ઉદ્ગાર સાથે કહે છે, કેટલું ભયજનક. તો મિત્રો, અત્યારે આ પાર્ટમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ પાર્ટ જે છે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આનો નેક્સ્ટ પાર્ટ જે છે એ જોઈશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસપણે આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.